આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એનો અભ્યાસ કરીશું. હવે ઘણી વખત પ્રશ્ન થાય કે ગતિ એટલે શું? તો એનો બહુ સરળ જવાબ છે કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને ગતિ કહે છે. પદાર્થનું સ્થાન એટલે કે સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે તો આપણે એવું કહીએ છીએ કે આ પદાર્થ ગતિમાં છે. હવે ગતિમાં આપણે અત્યારે હાલ સુરેખ પથ ઉપર ગતિ ભણવાની, એટલે સુરેખ ગતિ કોને કહેવાય? તો પદાર્થની સુરેખા પર થતી ગતિને સુરેખ ગતિ કહેવાય. સુરેખા એટલે સીધી રેખાની વાત છે કે પદાર્થ કોઈ એક દિશામાં સીધો ગતિ કરતો હોય તો એને આપણે સુરેખ ગતિ કહીએ છીએ. હવે જ્યારે ગતિ કરતો કોઈ પદાર્થ હોય એનો આપણે અભ્યાસ કરવો હોય અને એ પદાર્થનું પરિમાણ બહુ નાનું હોય, પરિમાણ એટલે સાઈઝ, તો આપણે એને કણ કહીએ. એટલે કણ એટલે શું? તો ગતિ કરતા બિંદુવત પદાર્થને કણ કહે છે. અહીંયા પદાર્થને કણ કીધો છે એટલે કણની સંકલ્પના એ છે કે જ્યારે જે બે પદાર્થનો અથવા પદાર્થનો અભ્યાસ કરવો હોય ને એ પદાર્થ બહુ જ મોટા અંતરે હોય અને એની સરખામણીમાં પદાર્થની સાઈઝ બહુ નાની હોય ત્યારે આપણે એ પદાર્થને કણ તરીકે સ્વીકારીએ. હવે અહીંયા શુદ્ધ ગતિ વિજ્ઞાનની વાત છે. શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં માત્ર પદાર્થની ગતિના કારણોની ચિંતા કર્યા સિવાય માત્ર ને માત્ર પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે. એને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે જેમાં ગતિ કોના લીધે થઈ, શું કામ થઈ, કઈ બાજુ થઈ, એ બધાની કોઈ ચિંતા કર્યા સિવાય ફક્ત ગતિનો જ અભ્યાસ કરવામાં આવે તો આપણે એને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહીએ છીએ. હવે આપણે બહુ જ અગત્યની વાત કરીએ કે પદાર્થનું સ્થાન એટલે શું? તો જનરલી પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે આપણે એવી પદ્ધતિ સ્વીકારવી પડે કે જેમાં આપણે સહેલાઈથી પદાર્થ ક્યાં છે એ જાણી શકીશું. એટલે આપણે એવું લખ્યું છે કે પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ અને અક્ષોના સમૂહનો ઉપયોગ કરવાની જરૂર પડશે. એટલે આપણે અક્ષો ઉપયોગ કરવી પડશે અને એ માટે આપણે પરસ્પર લંબ એવી એક્સ, વાય અને ઝેડ અક્ષો ધરાવતી યામ પ્રણાલી, જેનું બીજું નામ છે કાર્ટેશિયન યામ પદ્ધતિ, પસંદ કરશું. અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણેય પરસ્પર લંબ અક્ષો છે. ઝેડ અક્ષ આમ દોરી છે, હકીકતમાં એમ નથી, પણ એ ઝેડ અક્ષ ક્યાં આવે છે? તો આમ ઉપર આવે છે, આમ ઉપર. પણ આપણે ઉપર તો દોરી ના શકીએ, એટલે આ દિશામાં આપણે ઝેડ અક્ષ દોરી શકતા નથી. મારે ઝેડ અક્ષ દોરવી હોય તો આમ દોરવી પડે. હવે એ તો આપણે આમ દોરી શકતા નથી. એટલે એક્સ, વાય અને ઝેડ ત્રણેય પરસ્પર લંબો હોય એવી યામ પદ્ધતિ, જેને કાર્ટેશિયન યામ પદ્ધતિ કહેવામાં આવે છે. ઓ એ ઉગમ બિંદુ થશે અને આપણે બધા જ સ્થાન ઓની સાપેક્ષમાં માપીશું, માટે ઓને સંદર્ભ બિંદુ તરીકે પણ લઈ શકાય. હવે તમે જુઓ કે અહીંયા આપણે કોઈ પદાર્થના યામ બતાવે છે, બિંદુ અહીંયા બતાવ્યું છે, એના યામ છે એક્સ, વાય અને ઝેડ. તો કોઈ પદાર્થના યામો એક્સ, વાય, ઝેડ આ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે એને શું દર્શાવે? સ્થાન. એટલે કે કણ ક્યાં છે? તો ઉગમ બિંદુની સાપેક્ષે જેના યામ એક્સ, વાય અને ઝેડ હોય એવા બિંદુ પદાર્થનું સ્થાન છે. અને જો આપણે આ સ્થાનની અંદર આપણે સમય ઉમેરીએ, એટલે કે ઘડિયાળ ઉમેરી દઈએ, તો આવે જે આખું તંત્ર થયું કે જેમાં એક્સ, વાય, ઝેડ આમ પણ છે, સાથે સાથે સમય પણ છે, એને આપણે નિર્દેશ ફ્રેમ કહીશું. તો ખરેખર
નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો બહુ સરળ શબ્દોમાં હું કહું તો અવલોકનકાર એટલે આપણે, બરાબર, જે પરિસ્થિતિમાં રહી અને પદાર્થનું અવલોકન કરીએ છીએ, જે સ્થાનેથી આપણે પદાર્થનું અવલોકન કરીએ છીએ, એ સ્થાન અને પરિસ્થિતિમાંથી પદાર્થનું અવલોકન કરવામાં આવે તો એને કહેવાય નિર્દેશ ફ્રેમ. બહુ સરળ સમજૂતી છે, જેને અંગ્રેજીમાં આપણે રેફરન્સ ફ્રેમ કહીએ છીએ. હવે પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહેવાય? તો બહુ સરળ છે કે જ્યારે પદાર્થનો એક યામ આપણે એક્સ વાય ઝેડ લીધા છે, એમાંથી ખાલી એક્સ બદલાય, ખાલી વાય બદલાય કે ઝેડ બદલાય કે કોઈ પણ બે બદલાય કે બધા બદલાય, એ સમય સાથે બદલાય તો આપણે એવું કહીએ કે પદાર્થ ગતિમાં છે. અને જો સમય તો વધવાનો જ છે, પણ સમય સાથે એક્સ વાય ઝેડમાંથી એક પણ ન બદલાય તો આપણે એવું કહી શકીએ આવો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. એટલે પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહેવાય? તો એક્સ વાય ઝેડ ત્રણેયમાંથી કોઈ એક કે કોઈ બે કે બધા જ સમય સાથે બદલાય તો કહેવાય પદાર્થ ગતિમાં છે. જો એક પણ ન બદલાય તો પદાર્થ સ્થિર છે એવું કહેવાય. હવે એક પરિમાણમાં ગતિની વાત ચાલે છે અત્યારે હાલ. સુરેખ પથ ઉપર ગતિ એટલે એક પરિમાણમાં ગતિ કહેવાય. એટલે એક પરિમાણમાં ગતિની સમજૂતી માટે આપણે માત્ર એક જ યામની જરૂર પડે, એટલે કે એક જ અક્ષની જરૂર પડશે. કાં તો તમે એક્સ દિશાની ગતિની વાત કરતા હોય તો એક્સ અક્ષની જરૂર પડશે, વાય દિશાની ગતિ હોય તો વાય અક્ષની જરૂર પડશે, અને ઝેડ દિશાની ગતિ હોય તો ઝેડની જરૂર પડશે. એટલે જે દિશાની ગતિ આપણે સમજવી હોય એ અક્ષની જરૂર પડશે. જો દ્વિપરિમાણમાં ગતિ લેવી હોય કે ત્રિપરિમાણમાં ગતિની જરૂર હોય તો આપણે 2 કે 3 અક્ષોની જરૂર પડે. મારે દ્વિપરિમાણમાં બીજે સમતલ પણ કહેવાય કે સમતલમાં કે દ્વિપરિમાણમાં ગતિ લેવી હોય તો આપણે 2 અક્ષો એક્સ અને વાયની જરૂર પડે, કાં તો વાય અને ઝેડની જરૂર પડે, કાં તો એક્સ અને ઝેડની જરૂર પડે. દાખલા તરીકે કીડી દિવાલ ઉપર ચડે છે તો કીડીની જે ગતિ છે ને એ સમતલમાં ગતિ કહેવાય, દ્વિપરિમાણમાં ગતિ કહેવાય. આપણે જમીન ઉપર ચાલીએ છીએ તો આપણી ગતિ દ્વિપરિમાણમાં થાય. પણ ત્રિપરિમાણ એટલે ત્રણેય યામોની જરૂર પડે, જેને અવકાશમાં પણ કહેવાય. એક્સ વાય અને ઝેડ ત્રણેય યામોની જરૂર પડે તેવી ગતિને ત્રિપરિમાણમાં ગતિ કહીશું, જેને બીજું નામ અવકાશમાં ગતિ પણ કહેવાય. તો આમ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાય, બરાબર છે, તો આપણે એવું કહી શકીએ કે પદાર્થ ગતિમાં છે. હવે એના પછીનો ટોપિક આવે છે પથ લંબાઈ. હવે મિત્રો તમે જોઈ શકો છો કે પથ લંબાઈ એટલે શું? તો આપણે કારની વાત કરીએ કે માની લો કે કાર ઉગમ બિંદુ ઓ પર છે, એથી કોઈ બિંદુ ક્યુ ઉપર જાય, પી ઉપર જાય, પાછી ક્યુ ઉપર આવે, ઓ ઉપર આવે, આર ઉપર, ગમે ત્યાં જઈ શકે છે. તો આપણે લખ્યું છે કાર એક બિંદુથી બીજા બિંદુ જાય ત્યારે તેને કાપેલા અંતરને પથ લંબાઈ કહેવાય. ખરેખર કાપેલું અંતર એને કહેવાય પથ લંબાઈ. એટલે કાર ઓથી શરૂ કરીને માની લો કે પી ગઈ તો એને કાપેલું અંતર કેટલું? તો ઓથી પી સુધીનું આ અંતર એટલે 200 થશે. આ 0 છે, આ 200 છે, તો 200 મીટર થશે. તો 200 મીટર એ એની કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ થશે. તો આ રીતે આપણે પથ લંબાઈ વિશે સમજી શકીએ. હવે આપણે જોઈએ કે કાર માની લો કે ઓથી શરૂ કરીને પી સુધી ગઈ, પીથી ક્યુ ગઈ અને છેવટે આર પાસે પહોંચી, તો આ કારે કાપેલું અંતર કેટલું? તો આપણે એ શોધવું હોય તો આપણે આગળની આકૃતિમાં જોયું કે ઓથી પી સુધી 200 મીટર થશે, ત્યાંથી પાછો ઓ સુધી આવશે એટલે કે ઉગમ બિંદુ પર આવશે એટલે ત્યારે 200 મીટર થશે, અને ત્યાંથી આર સુધી જશે પણ ઋણેક્ષ અક્ષની દિશામાં જશે તો 100 મીટર અંતર થશે. આમ એની કુલ પથ લંબાઈ 200 + 200 + 100 એટલે 500 મીટર થાય, બરાબર. એટલે પથ લંબાઈ એટલે ખરેખર શું? તો પદાર્થે કાપેલું ખરેખર અંતર. અને આ પથ લંબાઈ એ અદિશ રાશિ છે, જેને ફક્ત માન હોય, દિશાની કોઈ જરૂર
નથી. અહીંયા તમે જોઈ શકો છો ઓ થી પી સુધી 200, પીથી પાછા ઓ આવે એટલે બીજું 200 અને ઓથી પાછા આર ગયા એટલે 100, એટલે ટોટલ 200, 200 અને 100 એમ 500 મીટર અંતર કપાયું. તો એ અંતર એને આપણે પથ લંબાઈ કહીએ છીએ. હવે મિત્રો સ્થાનાંતર. સ્થાનાંતર એટલે એ બહુ સ્પષ્ટ લખ્યું છે, સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે. એટલે આપણે એવું માની લઈએ કે ધારો કે કોઈ કણ t1 સમયે એનું પ્રારંભિક સ્થાન x1 પાસે હોય અને થોડાક સમય પછી એટલે કે t2 સમયે આ કણ x2 પાસે પહોંચી ગયો, તો ડેલ્ટા ટી એટલે t2 માઇનસ t1 જેટલો સમયગાળો થયો. એટલે કે અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો એટલો સમયગાળો થયો અને આ સમયગાળામાં તેનું સ્થાનાંતર કેટલું, તો ડેલ્ટા એક્સ થશે. એ કેટલું થશે, તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીએ એટલે લખેલું છે x1 એટલે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને x2 એટલે એનું અંતિમ સ્થાન. તો x2 માઇનસ x1 બરાબર ડેલ્ટા એક્સ, અને આ ડેલ્ટા એક્સને કહેવાય પદાર્થે ડેલ્ટા ટી સમયમાં કરેલું સ્થાનાંતર. હવે જુઓ કે આપણે અહીંયા જોઈ શકીએ, જો x2 ધન હોય ને x1 ઋણ હોય, અથવા તો x2 મોટો હોય ને x1 નાનો હોય, તો ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનાંતર ધન થશે, બાદ બાકી આપણને ધન મળશે. પણ કદાચ x2 નાનો હોય ને x1 મોટો હોય તો બાદ બાકી માઇનસ મળશે, એટલે આપણે સ્થાનાંતર ઋણ કહીશું. સ્થાનાંતર એને માન અને દિશા બંને હોય, એટલે કે મૂલ્ય પણ હશે અને દિશા પણ હશે. જ્યારે પથ લંબાઈને માત્ર મૂલ્ય જ છે, દિશા નથી. એટલે આપણે એવું કહી શકીએ સ્થાનાંતર એ સદિશ રાશિ છે, જ્યારે પથ લંબાઈ એ અદિશ રાશિ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે રેખી ગતિ એટલે કે એક પરિમાણમાં ગતિમાં માત્ર 2 જ દિશાઓ હોય. આપણે આગળ જોયું, કાં તો ધન એક્સ અક્ષની દિશા, કાં તો ઋણ એક્સ અક્ષની દિશા, બરાબર, કાં તો ઉપરની દિશા, કાં તો નીચેની દિશા. એટલે કોઈ 2 જ દિશામાં પદાર્થ ગતિ કરે, પણ સીધી રેખામાં, કાં તો આગળ જાય, કાં તો પાછળ જાય, કાં તો ઉપર જાય, કાં તો નીચે જાય. તો આ બંને દિશાઓ એને આપણે પ્લસ ચિહ્ન અથવા તો માઇનસ ચિહ્ન વડે દર્શાવીશું. એટલે દિશા દર્શાવવા માટે અહીંયા આપણે પ્લસ કે માઇનસ ચિહ્ન દર્શાવીશું. જનરલી આપણે ધન એક્સ અક્ષ હોય કે ધન વાય દિશા હોય તો આપણે પ્લસ લઈશું, ઋણ એક્સ અક્ષ દિશા હોય કે ઋણ વાય દિશા હોય તો આપણે માઇનસ ચિહ્ન દર્શાવીએ, એટલે પણ ખબર પડે ચિહ્ન ઉપરથી પદાર્થ ક્યાં ગયો. હવે જો આપણે હાલ આગળની જે આકૃતિ જોઈની આકૃતિ પરથી મારે O થી P સુધી સ્થાનાંતર શોધવું છે, તો O થી P સુધી સ્થાનાંતર બરાબર x2 માઇનસ x1 થશે. એ 200 માઇનસ 0 એટલે 200 મીટર થયું. એ ધન એક્સ દિશામાં હોવાથી ધન થયું. હવે આપણને થાય કેવી રીતે, અહીં તમે જોઈ શકો છો કે O થી P ધન એક્સ દિશામાં છે એટલે ધન થયું. હવે પદાર્થ P થી O પર આવે અને O થી R ઉપર આવે, ત્યારે P થી O ઉપર આવે એટલે પ્રારંભિક સ્થાન x1 200 થયું, x2 0 થયું. એટલે આપણે x2 માઇનસ x1 કરીએ એટલે 0 માઇનસ 200 એટલે માઇનસ 200 થશે. માઇનસ 200 નો અર્થ એવો થયો પદાર્થ ક્યાં ગયો, તો P થી O એટલે ઋણ એક્સ અક્ષ દિશામાં ગયો. હવે O થી R આવે છે ત્યારે x2 થયું માઇનસ 100 અને x1 થયું 0. એટલે x2 માઇનસ 0 કરો એટલે માઇનસ 100 માઇનસ 0 એટલે માઇનસ 100 થયું. એટલે પદાર્થ આમ ગયો. આમ તમે જો O થી P, P થી O અને O થી R સુધી આવે ત્યારે પદાર્થે ખરેખર કાપેલ સ્થાનાંતર કેટલું, તો અહીં તમે જોઈ શકો છો કે P થી Q સુધી સ્થાનાંતર લઈએ તો Q સુધી આવ્યા માની લો કે તો 100 માઇનસ 200 તો માઇનસ 100 મીટર થશે. ઋણ એક્સ દિશામાં હોવાથી ઋણ થાય, એટલે કે અહીંયા તમે ધન એક્સ દિશામાં જાઓ તો સ્થાનાંતર ધન મળશે, ઋણ એક્સ દિશામાં જઈશું તો સ્થાનાંતર ઋણ મળશે, બરાબર છે. આમ સ્થાનાંતરનું માન એ પદાર્થે કાપેલી પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે, ના પણ હોય. તમે જોઈ શકો, હું આનું માન શોધું તો આટલું મળ્યું આપણને, તો ખરેખર પથ લંબાઈ જેટલું નથી.
બરાબર. જો આપણે આર પાસે પાછા પહોંચીએ તો ટોટલ સ્થાનાંતર -100 મીટર થશે, પણ પથ લંબાઈ તો આપણે આગળ જોઈએ એમ 600 મીટર હતી. એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખું હોવું જરૂરી નથી, હોઈ પણ શકે. કોઈ એક જ દિશાની ગતિ હોય તો પદાર્થનું સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન હોય, પણ જો પદાર્થની એક દિશામાં ગતિ થઈને પાછું વિરુદ્ધ દિશામાં ગતિ થાય તો પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન ના પણ હોય. બીજું અહીંયા મિત્રો જુઓ કે સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે. પણ જ્યારે પથ લંબાઈ પદાર્થે ગતિ કરી હોય તો પથ લંબાઈ હંમેશા ધન જ હોય, એ ક્યારેય શૂન્ય કે ઋણ હોઈ શકે નહીં. પદાર્થની આવી જે ગતિ છે એને આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દ્વારા દર્શાવી શકાય. એટલે સ્થાન વાય અક્ષ ઉપર આવશે, સમય એક્સ અક્ષ ઉપર આવે. એટલે આપણે આવું કહી શકીએ, પદાર્થની ગતિને સ્થાન વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય. તમે પહેલી આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા જે આ રેખા છે સમય અક્ષને સમાંતર મળે છે, અને સમય અક્ષને સમાંતર છે એટલે એક્સ બદલાતું નથી. તમે જો સમય તો વધવાનો જ છે, પણ એક્સ એના એ જ રહે છે, જે દર્શાવે છે પદાર્થ સ્થિર છે. પણ બીજી એમાં જુઓ તમે કે જેમ જેમ સમય વધતો જાય છે ને એમ સ્થાનાંતર પણ સ્થાન પણ બદલાતું જાય છે. જો એક્સ આમ જાઓ એટલે વધે, આમ વધે. એટલે આપણે આવું કહી શકીએ કે જો સુરેખા ઉપર ગતિ કરતો પદાર્થ સમાન સમયમાં સમાન અંતર કાપે તો તેની ગતિ સુરેખ રેખા પરની નિયમિત ગતિ કહેવાય. એટલે કે અહીંયા આ જે ગતિ આવો તમને આલેખ મળે એક્સ અને વીનો આલેખ શોધો, જો તમને આવી સુરેખા મળે તો આપણે એવું કહી શકીએ પદાર્થ નિયમિત ગતિ કરે. નિયમિત એટલે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. પણ જો પદાર્થ સમય સાથે અનિયમિત રીતે અંતર કાપે તો એવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. એટલે અહીંયા તમે જોઈ શકો જેમ જેમ સમય વધે એમ શરૂઆતમાં અંતર 0 હતું, પછી વધ્યું, અમુક સમય એકાએક વધે, પાછું લગભગ અચળ થઈ જાય. એટલે વધે ઘટે આલેખ આવો મળે, સુરેખા નહીં, આવો કોઈ પણ વક્ર, તો આપણે કહી શકીએ પદાર્થ અનિયમિત ગતિ કરે છે. આમ પદાર્થનું સ્થાન એટલે શું, પથ લંબાઈ એટલે શું અને સ્થાનાંતર એટલે શું, આ આપણે સમજ્યા.